વડોદરાના ગોત્રી ભાયલી વિસ્તારમાં ઉમેદવારો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથે જ પોસ્ટર વોરમાં રીલ્સ છોડીને રિયલ લાઈફમાં આવવા માટે યુવા ઉમેદવારોને આહવાન કરવામાં આવ્યું છે. વડોદરામાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ વડોદરાના પોશ ગણાતા ગોત્રી ભાયલી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. અહીંના સ્થાનિક રહીશોમાં ઉમેદવારો પ્રત્યેનો અસંતોષ હવે સપાટી પર આવ્યો છે, જેને કારણે વિસ્તારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે લોકોનો રોષ ખુલ્લેઆમ જોવા મળ્યો હતો. અજાણ્યા લોકો દ્વારા બંને ઉમેદવારોના ફોટા પર કાળી ચોકડી મારીને તેમના પોસ્ટર્સ રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે માત્ર પ્રચાર માટે આવતા નેતાઓ સામે જનતામાં છૂપો આક્રોશ છે. આ વિરોધ પ્રદર્શનમાં સૌથી આકર્ષક બાબત નવા પ્રકારના પોસ્ટર્સ છે. વિસ્તારમાં ઠેર ઠેર ક્રાંતિકારી સેનાને ઝેન્ઝી લોકોની જરૂર છે તેવા સૂત્રો લખેલા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો દ્વારા આજની યુવા પેઢીને સીધો સંદેશ આપવામાં આવ્યો છે કે ઉમેદવારોને યુવાનોને આહવાન કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના યુગમાં માત્ર વર્ચ્યુઅલ દુનિયામાં વ્યસ્ત રહેવાને બદલે યુવાનો સક્રિય રાજકારણમાં આવે અને વિસ્તારના પ્રશ્નો માટે લડે તેવો સૂર અહીં ઉઠ્યો છે. આ અણધાર્યા વિરોધ અને પોસ્ટર વોરને કારણે રાજકીય પક્ષોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ચૂંટણી પહેલા જ ગોત્રી ભાયલીમાં જોવા મળેલો આ રાજકીય ગરમાવો સૂચવે છે કે આ વખતે મતદારો જાગૃત છે અને તેઓ માત્ર ચહેરા જોઈને નહીં પણ કામ અને સક્રિયતાના આધારે જ પોતાનો મતાધિકાર વાપરવાના મૂડમાં છે.